જિલ્લાના ડભોઈમાં એક મહિના પહેલા પોલીસ પર થયેલ હુમલા બાદ પોલીસ અને નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે। મહુડી ભાગોળ વિસ્તારમાં બીટ જમીનદાર પર હુમલાના કેસમાં આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ હવે તેમના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। સુરજ ફળિયા વિસ્તારમાં આરોપી સિકંદરભાઈ ફારૂકભાઈ ગરાસિયાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। આ કેસમાં પોલીસે 11 આરોપીઓ સામે ગુનો નોંધ્યો, જ્યારે 4 આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા। શહેરમાં કાયદો હાથમાં લેનાર અને ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે। આ ગુનાની તપાસ દરમિયાન આ જ ગુનાના આરોપી સિકંદર ગરાસિયા નાઓનું સુરજ ફળિયામાં આવેલું મકાન ગેરકાયદેસર હોવાનું માલુમ પડતા તે અનુસંધાને ડભોઈ નગરપાલિકાને રિપોર્ટ કરવામાં આવેલો અને એ રિપોર્ટના આધારે આજરોજ કાર્યવાહી કરી તેનું ગેરકાયદેસરનું જે સુરજ ફળિયામાં મકાન આવેલ છે તેને પણ જમીનદોસ્ત કરવામાં આવેલ।